હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટી એટલે કે વિવિધતામાં એકતા, જેની આપણે સરસ મજાની ભાષાંતર સાથે સમજૂતી જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. રીડિંગ વાંચન, રિસાઇડ એન્ડ એન્જોય એટલે કે પાઠ કરો અને આનંદ કરો. કલરફુલ કલ્ચર, કલ્ચર એટલે સંસ્કૃતિ અને કલરફુલ એટલે રંગબેરંગી. જો ભાગ 1 ની અંદર આપણે ઘણું બધું જોઈ ચૂક્યા છીએ, એ તમારે જોવાના બાકી હોય, સરસ મજાની સ્ટોરી ને બધું, તો એ બી તમને મળી જશે. ક્યાંથી મળશે? નવા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન હોય તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જેમાં 12 ધોરણ સુધીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી હોય તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો, પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પરીક્ષાના સમય પેપરો, એક્ઝામ પેપરો 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો નિહાળી શકશો. તો ઇન્ડિયાઝ કલ્ચર એટલે કે ભારતની સંસ્કૃતિ, અ ટ્રેઝર સોર્સ રેર, રેર એટલે ઉત્કૃષ્ટ અને ટ્રેઝર એટલે ખજાનો. અ ટ્રેઝર સો રેર એટલે કે ભારતની સંસ્કૃતિ એક ઉત્કૃષ્ટ ખજાનો છે. રીચ ઇન ટ્રેડિશન્સ, ટ્રેડિશન એટલે પરંપરા, રીચ ઇન ટ્રેડિશન્સ એટલે કે પરંપરાઓથી. એન્ડ કસ્ટમ્સ ટુ શેર, કસ્ટમ્સ એટલે પ્રથા, પરંપરાઓ, પ્રથા. તો રીચ ઇન ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ્સ ટુ શેર, પરંપરાઓથી સમૃદ્ધ અને વહેંચવા જેવી પ્રથાઓ છે. We honor our elders. We honor our elders. Honor એટલે આદરણીય, elder એટલે વડીલ. With respect, respect એટલે માન, and care, care એટલે કાળજી, પરવા કરવી. We honor our elders with respect and care. માન અને કાળજી દ્વારા અમે વડીલોને આદર કરીએ છીએ. નમસ્તે, a greeting, greeting એટલે અભિવાદન, that shows we truly care, truly એટલે ખરેખર, care લઈએ છીએ એટલે કે નમસ્તે, a greeting that shows we truly care, નમસ્તે જેવું અભિવાદન દર્શાવે છે કે અમને ખરેખર પરવા છે, એમની ચિંતા છે. Our festivals, a gallery of delight, ડિલાઇટ એટલે ઉમંગ. અમારા જે તહેવારો છે, બરાબર, એ શું છે? ગેલેરી છે, એટલે કે પ્રદર્શન છે. ઓફ ડિલાઇટ એટલે કે ઉમંગોનું. અવર ફેસ્ટિવલ અ ગેલેરી ઓફ ડિલાઇટ, અમારા તહેવારો ઉમંગોનું પ્રદર્શન છે. કલર્સ રંગો, મ્યુઝિક એન્ડ ડાન્સ સંગીત અને નૃત્ય. થર્ડ ડે એન્ડ નાઇટ, દિવસ અને રાત. તો કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ, દિવસ રાત, રંગો, સંગીત અને નૃત્ય. અવર ફૂડ અ ફ્યુઝન, ફ્યુઝન એટલે સંયોજન અથવા થાય છે, અથવા તો મિશ્રણ થશે, બરાબર. તો અવર ફૂડ અમારો ખોરાક છે, અ ફ્યુઝન ઓફ સ્પાઇસી એન્ડ લવ, સ્પાઇસી એટલે કે મસાલા વાળું અને પ્રેમ વાળું. તો અવર ફૂડ અ ફ્યુઝન ઓફ સ્પાઇસીસ એન્ડ લવ, અમારું ભોજન મસાલા અને પ્રેમનું મિશ્રણ છે, સંયોજન છે. સેવરિંગ ઈચ બાઇટ, સેવરિંગ ઈચ બાઇટ, સેવરિંગ એટલે સ્વાદ માણવો, બાઇટ એટલે કોળીઓ, બટકું ભરીએ. સેન્ડ ફ્રોમ અબાઉ એટલે કે સેન્ડ ફ્રોમ અબાઉ, ઉપરથી મોકલેલ પ્રત્યેક કોળિયાનો અમે શું કરીએ છીએ? સ્વાદ માણીએ છીએ, બરાબર. શું કરીએ છીએ? અમે એમનો સ્વાદ માણીએ છીએ. ચલો, ડુ એઝ ડાયરેક્ટેડ. ફાઇન્ડ ધ રેમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ, રેમિંગ વર્ડ શોધવાનું છે. રેર તો શેર, નાઇટ ડિલાઇટ, લવ અબવ, બરાબર. તો આવી રીતે તમારે સરસ મજાના શું ગોતી લેવાના હતા? રેમિંગ વર્ડ્સ. તો આપણે મળી ગયા છે. ઓકે,
We celebrate our festival with colors, music and dance. We honor of elders with respect and care. How do you greet guest at your home? So I say namaste to greet our guest at home. India is rich in traditions and customs. Find the opposite word of disrespect. So respect. ચલો રીડ ધ સ્ટોરી, વાર્તા વાંચો. અ ડિફરન્ટ લાઇટ, ડિફરન્ટ એટલે જુદું, લાઇટ એટલે પ્રકાશ, કંઈક જુદો જ પ્રકાશ, બરાબર. અ ડિફરન્ટ લાઇટ એટલે થશે કંઈક જુદો જ પ્રકાશ. ચાલો. ધેર વોઝ અ વોટર બેરિયર ઇન સંગમપુર. વોટર બેરિયર એટલે પાણી વાહક, પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડનાર, એને શું કહેવાય? વોટર બેરિયર એટલે કે પાણી વાહક. કે there was a water barrier, there was a water barrier in સંગમપુર. સંગમપુરમાં એક પાણી વાહક હતો કે જે એક સ્થાનેથી બીજા સ્થાને પાણી લોકોને પહોંચાડતો. he had two એટલે બે, large એટલે મોટા, pots એટલે ઘડા. he had two large pots, તેની પાસે બે મોટા માટલા હતા, ઘડા હતા. he carried the pots on his shoulders with the help of a stick. stick એટલે લાકડી, shoulder એટલે થશે ખંભો અને carry એટલે ઊંચકવું. એટલે કે he carried the pots on his shoulder with the help of a stick. એટલે કે તે એક લાકડીની મદદ વડે માટલા છે એ પોતાના ખભા પર ઊંચકતો હતો. એક લાકડીની મદદથી તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર. હા, શ્રવણના ચિત્ર જેવું છે, પણ એમાં માતા પિતા હતા, તો અહીંયા બે ઘડા છે. The pots were set on both the ends of a stick like the coward. એને શું કહેવાય? કાવડ. શું કહે છે? સેટ એટલે કે ગોઠવવું, બોથ એટલે કે બંને, બરાબર. બંનેને એમાં શું કર્યા હતા? ગોઠવ્યા હતા. એન્ડ એટલે કે છેડે, જો બંને ને છેડે ગોઠવ્યા હતા, તેને શું કહેવાય? કાવડ. The pots were set on both the ends of the stick like a coward. કાવડની જેમ લાકડીના બંને છેડે માટલા ગોઠવેલા હતા. He delivered એટલે કે પહોંચાડતો હતો. water to his master, master એટલે કે માલિકને. in those two pots એટલે કે બે ઘડા દ્વારા. He delivered water to his master in those two pots. તે બે માટલામાં પાણી ભરીને તે તેના માલિકને શું કરતો હતો? પાણી પહોંચાડતો હતો. One of the pots had a hole in it, but the other pot was perfect. One એટલે કે એક જે ઘડો હતો, one of the pots had a hole, hole એટલે કે છિદ્ર, કાણું. in it, but the other pot was perfect. perfect એટલે કે આખું હતું. એટલે કે બેમાંથી એક માટલામાં કાણું હતું, પણ બીજું માટલું કેવું હતું? તો કે આખું હતું, બરાબર, કમ્પ્લીટ હતું. ક્લિયર? ચાલો આગળ વધીએ. એમાં at the end of long walk from the river, શું કે છે? પછી તે લાંબુ લોંગ વોક, લાંબુ ચાલે છે. ક્યાંથી? રિવર એટલે કે નદીથી, બરાબર. નદીથી તે શું કરે છે? લાંબુ ચાલે છે. ક્લિયર? ચાલો શું કે છે? at the end of the long walk from the river to his master's house, એમના શેઠના ઘર સુધી. The first pot remained half filled and the other was full. એટલે કે જે કાણા વાળો હતો એ કેવો થઈ ગયો? અડધું ભરેલું થઈ ગયો. half filled અડધું ભરેલું, બરાબર. અને ઓલો બીજો હતો એ કેવો હતો? ફૂલ હતો. એટલે કે છે at the end of the long walk from the river to his master's house, the first pot remained half filled and the other was full. એટલે કે નદીથી માલિકના ઘરે જવા માટેના લાંબા અંતરના અંતે પહેલું માટલું અડધું ભરેલું રહેતું અને બીજું છે એ કેવું રહેતું? પૂરેપૂરું ભરેલું રહેતું. પેલું અડધું થઈ જતું, બીજું પૂરેપૂરું ભરાયેલું રહેતું હતું. This continued for 2 months. આવું કેટલા મહિના ચાલ્યું? તો કે 2 મહિના ચાલ્યું. This continued for 2 months. આવું 2 મહિના ચાલ્યું. The barrier delivered only 1.5 pots of water to his master's house. એટલે કે જે આ પાણી પહોંચાડવાળો હતો, bear delivered એટલે પહોંચાડતો હતો, only 1.5 pots of
વોટર ટુ હિઝ માસ્ટર્સ હાઉસ, એટલે કે પાણી વાહક તેના માલિકના ઘરે ફક્ત 1.5 માટલા જેટલું જ પાણી પહોંચાડતો હતો, એક આખું ને એક અડધું એટલું જ પાણી પહોંચાડતો હતો. ઓફકોર્સ, ચોક્કસ, ધ પરફેક્ટ પોટ વોઝ હેપી એન્ડ પ્રાઉડ, જે પરફેક્ટ પોટ હતો, જે આખો પોટ હતો એ કેવો હતો તો કે હેપી હતો, ખુશ હતો, બરાબર, અને કેવો હતો તો કે પ્રાઉડ એટલે કે ગર્વ પોતે અનુભવતો હતો. ક્લિયર? ચાલ આગળ વધીએ. શું કહે છે? અલબત્ત આખું માટલું ખુશ હતું અને તેને ગર્વ હતો. ઓફકોર્સ ધ પરફેક્ટ પોટ વોઝ હેપી એન્ડ પ્રાઉડ, બરાબર, જે આખો પોટ હતો એ કેવો હતો? પરફેક્ટ, સંપૂર્ણ, પરફેક્ટ એટલે આખો. બટ ધ પુઅર પોટ વોઝ સેડ બીકોઝ ઇટ હેડ અ હોલ, પરંતુ બટ ધ પુઅર પોટ વોઝ સેડ બીકોઝ ઇટ હેડ અ હોલ, પણ બિચારું કાણાવાળું માટલું હતું એ કેવું હતું તો કે ઉદાસ હતું. કેવું હતું તો કે ઉદાસ હતું. કાણાવાળું જે માટલું હતું એ કેવું હતું? ઉદાસ હતું. સેડ, બરાબર, એટલે કે ઉદાસ. કારણ કે તેમાં શું હતું? હોલ એટલે કે કાણું હતું. એટલે જે આખું હતું એ રાજી થતું હતું અને કાણાવાળું હતું તે ઉદાસ હતું, કારણ કે એમાં છિદ્ર હતું. બરાબર, આગળ વધીએ. After 2 months, 2 મહિના પછી, one day the first pot told to the water bearer. After 2 months, 2 મહિના પછી, one day the first pot, એક દિવસ, first pot પેલો ઘડો, told the water bearer એટલે પાણી વાહકને કીધું, I am ashamed એટલે કે શરમ આવી છે, of myself મારી જાત ઉપર, and I want to say sorry to you, હું તમને તમારા માટે દિલગીર છું એમ. તો I am ashamed of myself and I want to say sorry to you, એટલે કે 2 મહિના પછી એક દિવસ પહેલા માટલાએ પાણી વાહકને કહ્યું, મને મારી જ શરમ આવે છે અને મારે તમારી માફી માંગવી છે. તો વોટર bearer asked, પાણી વાહકે પૂછ્યું, why? વોટર bearer asked why, શા માટે? What are you ashamed of? What are you ashamed of? તને શેની શરમ આવે છે? ashamed એટલે કે શરમ આવી છે. તો શેની શરમ આવે છે? The pot replied. મિત્રો આ વાક્ય છે ને આપણે લઈ લીધેલું છે. ઓકે, the pot replied. The pot replied એટલે કે માટલાએ જવાબ આપ્યો. For past 2 months, છેલ્લા 2 મહિનાથી. For past 2 months, છેલ્લા 2 મહિનાથી. I delivered less water એટલે કે ઓછું પાણી than the other pot, બીજા ઘડા કરતા. I delivered less water than the other pot. મેં બીજા માટલા કરતા ઓછું પાણી પહોંચાડ્યું છે છેલ્લા 2 મહિના થયા. છેલ્લા ઘણા સમય થયા એમ કે 2 મહિના થયા. My water leaks out all the way back to your master's house. શું કહે છે? My water leaks, મારું પાણી છે કેવું થઈ ગયું છે? લીક થઈ ગયું છે એટલે કે ચૂવા મળ્યું છે એમ. નાના કાણા દ્વારા એમાંથી બહાર નીકળવા મળ્યું છે એમ. બરાબર, leaks out all the way back to your master's house. તમારા માલિકના ઘરે પાછા ફરતા આખા રસ્તે મારું પાણી ચૂવે છે. You don't get full value for your efforts because of my hole. Value એટલે કિંમત, effort એટલે કે શ્રમ. બરાબર, ફીલ શું કે છે? You don't get full value for your efforts because of my hole. મારા કાણાને કારણે તમને તમારા શ્રમની, જે તમારી મહેનત છે એમની પૂરી કિંમત મળતી નથી, છિદ્રને કારણે. The water bearer felt sorry for the pot. Felt sorry એટલે કે દયા આવી. The water bearer felt sorry for the pot. પાણી વાહકને માટલાની દયા આવી, કારણ કે માટલાએ સામેથી પોતાની જે હતી ભૂલ એને સ્વીકારી લીધી, કે મારાથી આવું થાય છે એમ. He said to the pot, તેણે માટલાને કહ્યું કે today when we return એટલે કે જ્યારે પાછા ફરવું, to the master's house, માલિકના ઘરે, I want you to notice એટલે કે જોવું, the beautiful એટલે કે સુંદર, flowers એટલે કે ફૂલો, along the path એટલે કે રસ્તા ઉપર,
એટલે કે ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ આઈ વોન્ટ યુ ટુ નોટિસ ધ બ્યુટીફુલ ફ્લાવર્સ અલોંગ ધ પાથ. આજે જ્યારે આપણે માલિકના ઘરે પાછા ફરીએ ત્યારે હું ઈચ્છું છું કે તું રસ્તામાં આવતા સુંદર ફૂલો તરફ નજર કરે. As they returned, જ્યારે તેઓ પાછા ફર્યા, the pot noticed the sun warming the beautiful flowers on its side of the path. શું કહે છે? As they returned, જ્યારે પાછા પડ્યા, the pot noticed, એને નોટિસ કર્યું, the sun warming the beautiful, જ્યાં આ સૂર્ય છે એના પ્રકાશને કારણે, flowers on its side of the path, જ્યારે તેઓ પાછા ફરતા હતા ત્યારે માટલાએ રસ્તાની તેની તરફ સૂર્યપ્રકાશની ઉષ્મામાં ખીલેલા સુંદર ફૂલોને શું કર્યા? એને જોયા. It was happy to see the beautiful flowers. It was happy to see the beautiful flowers. સુંદર ફૂલોને જોઈને તે ખુશ થયું. But at the end of the path, પણ રસ્તાના છેડે પહોંચતા જ, it still felt bad because it had again leaked out half the water. It still, શું કહે છે? Still felt bad because it had again leaked, ફરીથી લીક થઈ out of the water, half the water. એટલે કે તેને દુઃખ થયું કારણ કે તેનામાંથી અડધેથી અડધું પાણી ચોવી ગયું હતું, બરાબર? એટલે પાછું એને દુઃખ થયું. આગળ, the barrier said to the pot, આણે જે પાણી વાહક હતો એણે માટલાને કહ્યું, did you notice the flowers only on your side of the path? Did you notice the flowers only on your side of the path? તે તારી રસ્તાની ફક્ત તારી તરફ જ ફૂલો જોયા ને? There were no flowers on the other pot side. There were no flowers on the other pot side. બીજા માટલાની તરફ ફૂલો નહોતા, હતા નહીં, તે તારી તરફ જ જોયા ને એમ. I knew about your hall. I knew about your hall. મને તારા કાણા વિશે ખબર હતી. ન્યુ એટલે જાણતો હતો. I planted flower seeds. Seeds એટલે બી. On your side of the path. I planted flower seeds on your side of the path. એટલે કે રસ્તાની તારી તરફ મેં ફૂલોના બી વાવ્યા હતા. Every day while we walked back from the river, the leaked water fell on them. શું કહે છે? Every day, દરરોજ, while we walked back from the river, the leaked water fell on them. એટલે કે રોજ જ્યારે આપણે નદી પરથી પાછા ફરતા ત્યારે ચૂવેલું પાણી તેમના પર પડતું. Everyone is important. Important એટલે મહત્વનું છે. And everything is useful. Useful એટલે ઉપયોગી છે. Everyone is important and everything is useful. દરેક વ્યક્તિ મહત્વની છે અને દરેક વસ્તુ ઉપયોગી છે. એટલે તું તારી જાત ઉપર ધોણા ન લાવ. ત્યાર પછીની જે વાત છે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 3 માં જોઈશું. અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.